આ એ જ ચાંડાલ ચોકડી છે જેણે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવતા સાઉથ બોપલમાં કનકપુરા જ્વેલર્સમાં ધાડ પાડી હતી. જી હા, બપોરના સમયે વેપારી સહિત શોરૂમના કર્મચારીઓને બંધક બનાવ્યા 73 લાખથી વધુની કિંમતના દાગીનાની લૂંટને અંજામ આપ્યો હતો. જે મામલે પોલીસ દોડતી થઈ ગઈ હતી ને અંતે બિરેન્દ્ર ખટીક, જાવેદ રાંગડ, અમરસિંહ જાટબ અને જ્યોતસિંહ દિવાકર નામના આ ચારેય શખ્સોની ધરપકડ કરી છે. આ ગુનામાં સામેલ બિરેન્દ્ર કુમારે જાવેદને સાથે રાખી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. બોપલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા લોકોની સાથે રહી તે રેકી કરતો હતો. અંતે તેઓએ કનકપુરા જ્વેલર્સને ટાર્ગેટ કર્યું હતું. યુપીથી 2 તમંચા અને એક પિસ્ટલ લઈને આવ્યા હતા. જે બાદ ગુનામાં અમરસિંહ અને જ્યોતસિંહને સાથે રાખી 2 જાન્યુઆરીએ આ લૂંટને અંજામ આપ્યો હતો. આરોપીઓ લૂંટને અંજામ આપ્યા બાદ યુપી ફરાર થઈ ગયા હતા. જો કે ગ્રામ્ય પોલીસે આરોપીઓને પકડી મુદ્દામાલ રિકવર કરવા માટેની તજવીજ હાથ ધરી છે.